નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તે ડરાવે છે, તે હુમલો કરે છે, તેની હાજરીથી ફફડી જવાય છે, શ્વાસ અદ્ધર થઈ જાય છે। અમે વાત કરી રહ્યા છીએ રસ્તે રસ્તે ફરતી રખડતી રંજાડની, રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હિંસક પ્રાણીઓની। આ ભય હવે રાજ્યવ્યાપી છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આ ભયનો છે કોઈ ઉપાય? રખડતી રંજાડથી સાવધાન। ભાવનગરના ગામોમાં સિંહો ગર્જ્યા। જેતપુરના ગામોમાં સાવજે વધાર્યા ધબકારા। સુરતના મહુવામાં દીપડો ડરાવે છે। સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ગામડા હોય કે શહેરી વિસ્તાર, છેલ્લા કેટલાય સમયથી ચાર પગના આતંકથી ફફડી રહ્યા છે। જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો રાતના સમયે ખેતરના રખોપા કરવા જતા ફફડે છે। શહેરી વિસ્તારમાં રખડતા ઢોર આતંક મચાવી રહ્યા છે, જ્યાં રસ્તા પર એકલા નીકળતા ડર લાગે છે। ખબર નહીં કઈ દિશામાંથી આ રખડતી રંજાડ આવી ચડે ને આપને અડફેટે લઈ લે। રખડતા ઢોરે બાળકને અડફેટે લીધો। રસ્તા પર એકલા નીકળો તો સાચવજો, ક્યાંક રખડતા ઢોર અડફેટે ન લઈ લે। ખાસ કરીને બાળકોને તો ઘરની બહાર એકલા નીકળવા જ ન દેતા। તમે તમારા બાળકને હદથી વધારે પ્રેમ કરતા જ હશો તો જોઈ લો, ક્યાંક તમારા બાળક સાથે આવું ન બને। શાનમાં સમજી જજો, તમારી અને તમારા સ્વજનોની સુરક્ષા તમારા હાથમાં છે। રસ્તા પર નીકળો તો આમ તેમ જોઈ લેજો, કેમ કે રખડતા ઢોર અડફેટે લઈ લેશે। પહેલા જુઓ આ વિડીયો, જે સુરતના ઓલપાડના કીમ ગામનો છે। દીપનગર સોસાયટીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રખડતો આતંક હવે છેક તમારા આંગણા સુધી આવી અડફેટે લઈ રહ્યો છે। 2-2.5 વર્ષનું બાળક સોસાયટીમાં રમતું હતું, તે દરમિયાન ઢોરોએ અડફેટે લીધો। હસતા રમતા બાળકનું હાસ્ય પળવારમાં રુદન અને ચીચિયારીઓમાં ફેરવાઈ ગયું, કારણ કે આ બાળકનો સામનો થાય છે રખડતા ઢોર સામે। બાળક કંઈ સમજે તે પહેલા જ આંટા ફેરા મારતો આ આતંક બાળકને અડફેટે લઈ લે છે। ત્યાં હાજર લોકો તુરંત દોડી આવે છે અને રખડતા ઢોરને બાળકથી દૂર કરે છે। સદનસીબે આ બાળકને કોઈ મોટી ઈજા નથી થઈ, જો કે આ ઘટના બાદ બાળકીના પરિવાર સહિત સોસાયટીના લોકો પણ નારાજ છે। રખડતા ઢોરોને પકડવાની વાતો ભલે તંત્ર કરે, પણ આવી ઘટનાઓ બતાવે છે કે તંત્ર રખડતા ઢોરોને પકડવા માટે કેટલું ગંભીર છે। ભાવનગરમાં સિંહોના આંટાફેરા, જીવના જોખમે ખેડૂતો કરે છે ખેતરના રખોપા। પશુઓને ચરાવવા જતા ફફડે છે માલધારી। ખૂંખાર શિકારી નીકળ્યો છે શિકારની શોધમાં, જેનાથી વધી ગયા છે ગામ લોકોના ધબકારા। ભાવનગરના ઘોઘાના લાકડિયા ગામમાં ડુંગર સુધી સિંહના આંટાફેરા વધતા ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ છે। ગામની સીમમાં 1-2 નહીં 4 સિંહે ધામા નાખ્યા છે। લાકડિયા ગામના ડુંગરમાં ખેડૂતો પોતાના પશુઓને લઈને ચરાવવા માટે લઈને જતા હોય છે, ત્યારે લાકડિયા ગામ સુધી સિંહના આંટાફેરા વધી જતા પશુપાલકો અને માલધારીઓમાં ભય છે। પોતાના પશુઓને ચરાવવા લઈને જતા પણ તેઓ ડરે છે। હાલ સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાથી ફોરેસ્ટને આની જાણ પણ કરાઈ છે। ફોરેસ્ટ વિભાગે પણ હાલ સિંહને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરી। અમારા લાકડિયા ગામમાં ગઈ રાત્રે 2 સિંહ નર જોવા મળેલ, ગામ લોકોએ રૂબરૂ જોયેલ, અને મોડી રાત્રે એક જંગલી જનાવર રોજનું મારણ કરેલ અને 1-2 વાછડાના મારણ કરેલ જોવા મળેલ સવારના સમયે। તો અમે ફોરેસ્ટ વિભાગ ઘોઘા વાણિયા સાહેબને, આરએફઓ સાહેબને સૂચના આપેલી કે આવી રીતે અમારા ગામમાં બનાવ બનેલ છે, પશુના મારણ થયેલા છે અને જંગલી જનાવર આવેલ છે। તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આપણે વિક્રમભાઈ આવેલા અને તજવીજ હાથ ધરીને એને કાર્યવાહી કરીને રોજને સગે વગે કરેલ છે। 2 સિંહ ગઈકાલે અહીંયા આવેલા, ગામના ઘણા જુવાનીએ જોયેલા, અને એક રોજડાનું મારણ કરેલ છે। થોડાક દિવસ પહેલા એક વાછડાનું પણ મારણ કરેલ છે। હવે અવારનવાર અમારા જે અહીંના જુવાનિયા છે 2-3 જણા, એમને ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરેલ છે, છતાં એના તરફથી કોઈ સંતોષકારક પ્રત્યુત્તર મળ્યો નથી। આજે પણ જાણ કરવાથી એમના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એના જે કાંઈ કર્મચારી છે એ રોજડાની વ્યવસ્થા કરેલ છે, લઈ ગયા છે।
ઘણીવાર હિંસક પ્રાણીઓ ખેતરમાં આવી ચડતા વન્યજીવોનો શિકાર કરે છે. ભયના ઓથાર હેઠળ ખેડૂતો ખેતરે જાય છે. લાખો રૂપિયા ખર્ચી ખેડૂતો પોતાના ખેતરે વાવેતર કરે છે ને ત્યારે માત્ર કલાકોમાં જ વન્ય પ્રાણીઓ ખેતરમાં ઘૂસી પાકને નુકસાન પહોંચાડે છે, જેથી તેઓએ રાતા પાણીએ રડવાનો વારો આવે છે. પશુપાલકોના પશુઓનું આ જંગલી પ્રાણીઓ મારણ કરી જાય છે ને તેથી તેમને નુકસાન પહોંચે છે. ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા લાકડિયા ગામમાં એક પણ ખેડૂતને વન વિભાગ તરફથી કોઈ સહાય નથી અપાઈ, જેમાં કૂવા બાંધવા, ખેતરો માટે મેળો તેમજ તાર ફેન્સિંગ જેવી અન્ય યોજનાઓ આવતી હોય છે જે તેઓને મળતી નથી. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે લાકડિયા ગામના ખેડૂતોને આ સહાય અપાય. અને બીજું, અમારું ગામ લાકડિયા, અમારો તાલુકો ઘોઘા લાગે છે. અમારા લાકડિયા ગામની આજુબાજુના ફરતા ગામ બધા જ તળાજા તાલુકામાં આવે છે અને અમારું લાકડિયા ગામ એક જ રેવન્યુમાં અને બધી રીતે ઘોઘા તાલુકામાં આવે છે. તો અમે આરએફઓ સાહેબ અને ફોરેસ્ટ વિભાગને એવી જાણ કરવા માંગીએ છીએ કે અમને તળાજા તાલુકામાં જે ફોરેસ્ટ વિભાગમાં આપણે જે સહાય મળે છે, જેમ કે ખેડૂતને તેમના રક્ષણ માટે મળતા મેળા તેમજ કૂવા બાંધવા માટે દિવાલ અને તાર ફેન્સિંગ જેવી અન્ય યોજનાઓમાં અમારા લાકડિયા ગામ અને ઘોઘા તાલુકાના અન્ય ગામડાનો સમાવેશ કરવા વિનંતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે સહાય મળવા પાત્ર છે એ પણ કોઈ પણ પ્રકારની મળતી નથી. દાખલા તરીકે મેળા છે, કૂવાના જે ઘણા ખુલ્લા કૂવા છે, કૂવાના બાંધકામની જે સહાય છે એ પણ કોઈને મળતી નથી. તો હવે અમારે જે તે જવાબદાર અધિકારીને એ વિનંતી છે અમારા ગામના, અમે લખીને પણ દઈશું 4-5 ગામડાના, તણસા છે, વાવડી છે, ભારોલી છે, લાકડિયા છે, ચૂડી છે. અમારા જે ડુંગરાળ વિસ્તારમાં જે અવારનવાર રાની પશુઓનું આવું જે મારણ થાય છે ને, જે ભાગ્યા પણ અમારે વાડીએ જવું હોય તો જતા ડરે છે. એટલે એમના તરફથી વહેલી તકે એમને સહાય મળે એવો સરકારશ્રીમાં જે તે જવાબદાર અધિકારીને વિનંતી. જેતપુરના ગામમાં સિંહ પરિવારના ધામા. સિંહનો આતંક ભાવનગરમાં જ નથી, જેતપુરના ગામોના આ દ્રશ્યો જોઈ લો. અહીં પણ સિંહ પરિવારે ધામા નાખ્યા છે. સિંહ પરિવાર વાડીમાં આંટા ફેરા કરતો જોવા મળે છે, જેના કારણે ખેડૂતો પોતાના પાકનું રક્ષણ કરવા માટે પણ નથી જઈ શકતા. જંગલી પ્રાણીઓ અહીં ખેતરમાં પાકને નુકસાન પહોંચાડે છે. રવિ પાકની સિઝનમાં જ સિંહોના આંટા ફેરાથી ખેડૂતોનું ખેતરમાં જવું મુશ્કેલ છે. બાવા પીપળિયા ગામનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખેતરમાં સિંહના આંટા ફેરાથી ગ્રામજનોમાં ફફડાટ છે. આ તરફ પાંજરામાંથી દીપડો ભાગી ગયો. જંગલી પ્રાણીઓના ત્રાસથી લોકોને મુક્તિ અપાવવા માટે વન વિભાગ પાંજરા મૂકે છે, પણ આ પાંજરામાંથી છટકવાનું આ જંગલી પ્રાણીઓ શીખી ગયા છે. મહુવાના નિરાલી ગામના દ્રશ્યો છે, જ્યાં મારણની લાલચે દીપડો પાંજરે તો પુરાયો, પણ પાંજરું ક્ષતિગ્રસ્ત હોવાથી ગણતરીની મિનિટોમાં જ બહાર નીકળી ગયો. દીપડાને જોવા માટે અહીં ગામ લોકોના ટોળે એકઠા થયા, પણ દીપડો પાંજરું તોડીને બહાર નીકળ્યો અને લોકોમાં નાસભાગ મચી ગઈ. દીપડાના વધી ગયેલા આંટાફેરાને લઈ વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું, પણ જો આવા પાંજરામાં દીપડો ન પુરાય તો પછી દોષ કોનો? રખડતા શ્વાન કે પશુઓ તો આતંક મચાવતા હોય છે, પણ કેટલીક વાર પાલતુ શ્વાન પણ લોકોને કનડગત કરતું હોય છે. ભૂતકાળમાં આવી કેટલી ઘટનાઓ ઘટી છે. માટે હવે તમે ઘરમાં પેટ ડોગ રાખતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેને લઈને 1 જાન્યુઆરીથી એએમસીએ નોંધણીની પ્રક્રિયા શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 929 ડોગની નોંધણી થઈ ચૂકી છે, જેમાં સૌથી વધારે પશ્ચિમ ઝોન 225, ઉત્તર પશ્ચિમ ઝોન 221, દક્ષિણ પશ્ચિમમાં 180, પૂર્વમાં 107 જેટલા ડોગનું રજીસ્ટ્રેશન થયું છે. તો નોંધણી માટે અરજદારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, અરજદારનું ટેક્સ બિલ, અરજદારનું લાઇટ બિલ, પાલતુ ડોગનો ફોટો, પેટ ડોગ રાખવાના સ્થળનો ફોટો જમા કરાવવો પડશે. લોકો 200 રૂપિયા પ્રતિ ડોગ્સ રજિસ્ટ્રેશન ફી ચૂકવી અને કરી શકે એવી વ્યવસ્થા 1 જાન્યુઆરીથી અમલમાં મૂકી છે. આ જોગવાઈ હેઠળ અત્યાર સુધીમાં 812 જેટલા પેટ ડોગ્સ ઓનર દ્વારા 929 જેટલા પેટ ડોગ્સનું રજિસ્ટ્રેશન ઓનલાઈન વેબસાઇટ માધ્યમથી કરાવવામાં આવેલ છે. તો આમ શિકારની શોધમાં જંગલી પ્રાણીઓ જંગલ છોડી માનવ વસાહતો તરફ વળ્યા છે ને, જેના કારણે લોકોના જીવને જોખમ વધ્યું છે. દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રમાં દીપડા અને સિંહની દહેશત વધી છે. માનવ લોહી ચાખી ચૂકેલો દીપડો ગમે ત્યારે હુમલો કરે છે. જંગલનો રાજા સિંહ હવે રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા લોકોમાં ફફડાટ છે. શહેરી વિસ્તારોમાં રખડતા ઢોર લોકોના દુશ્મન બન્યા છે ને ત્યારે સવાલ થાય છે કે આ ભયથી મુક્તિ ક્યારે મળશે? શું આવી રીતે જ લોકો ભયમાં જીવશે કે પછી આ ભયથી મુક્તિ માટે તંત્ર કોઈ એક્શન પ્લાન બનાવશે?
રાજ્યમાં કોઈ મોત સાથે લઈને બિંદાસ સફરી રહ્યું છે તો કોઈ નાની અમથી વાતમાં પિત્તો ખોઈ બેઠું રહ્યું છે તો ક્યાંક મારામારી અને ક્યાંક અકસ્માતની વણઝાર છે. વાત કરીશું એવી ઘટનાઓની જે કેદ થઈ છે ત્રીજી આંખમાં. રાજ્યમાં અકસ્માતોની જાણીએ આજે વણઝાર જોવા મળી. એક જ દિવસમાં 6 લોકોના મોત થયા. 5 અકસ્માતની ઘટનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યો. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના ચરમાડિયા ગ્રાઉન્ડ પાસે ખાનગી હોસ્પિટલમાં કાર ઘૂસી ગઈ. 3 થી 4 વાહનોનો કચ્ચરઘાણ બોલાઈ ગયો. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. બીજી તરફ ભરૂચના બાકરોલ બ્રિજ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં પણ હિટ એન્ડ રનની ઘટના બની. તો વલસાડના કપરાડા નજીક પણ અકસ્માત સર્જાયો અને વાપીમાં એક બાળકનો જીવ ગયો. જોઈ લો વાપીના આ દ્રશ્યો. પહેલી નજરે આપને આ દ્રશ્યો સામાન્ય લાગશે, પણ જરા દૂર નજર કરો. પળવારમાં એક કાર 6 ગુલાંઠિયા મારીને ઊભી રહી જાય છે. વલસાડના ભીલાડ નજીકના આ દ્રશ્યો છે, જ્યારે રોડ પર સામાન્ય વાહનોની અવરજવર છે, પણ સામેથી આવતી એક કાર બેલેન્સ ગુમાવી 6 ગુલાંટી ખાઈ ઘરના ઓટલા પર બેસેલા બાળકને અડફેટી લે છે. જો કે જોવા જેવી વાત એ છે કે કાર ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે. તે જોવા પણ નથી ઊભો રહેતો કે બાળકનું શું થયું, પણ સામેના રસ્તે લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થઈ જાય છે, જેમાં પૂરપાટ આવતી કાર લથડિયા ખાતી ખાતી એક ઘર તરફ ફરી જાય છે ને 5 વર્ષના બાળકને અડફેટે લઈ લે છે, જેમાં બાળકનું મોત થાય છે. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચીને કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કાર ચાલક સરૈના રોનક ઘોડીની અટકાયત કરાઈ છે. તો તપાસ કરતા જાણવા મળ્યું કે કાર ચાલક દારૂ પીને કાર ચલાવતો હતો. તો નવા વર્ષે લોકોની મોકાણ ઓછી નથી થઈ રહી ને ત્યાં જ બીજી બાજુ લોકો જાણે મોતને હાથમાં લઈને ફરી રહ્યા છે. દાહોદમાં એક કાર ચાલકે બાઇકને અડફેટે લીધો. પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક ચાલકને ટક્કર મારી. જો કે આમાં વાંક બાઇક ચાલકનો પણ છે, કારણ કે તે સામેથી આવતી કારને જુએ છે, છતાં પણ બાઇક ટર્ન કરે છે અને ત્યાં જ કાર ચાલક તેને ઉડાવીને જતો રહે છે. કાર ચાલક પાછું વળીને જોવા પણ ઊભો નથી રહેતો. સારી વાત એ રહી કે બાઇક ચાલકને કંઈ ન થયું. હા, તેના બાઇકના ફૂડચા જરૂર ઉડી ગયા. તો પૂરપાટ ઝડપે કાર આવીને એક બાદ એક 3 લોકોને અડફેટે લઈ ફરાર થઈ ગઈ. દ્રશ્યો છે રાજકોટના. રફતારના રાક્ષસે ટ્રાફિકથી ધમધમતી બજારમાં આતંક મચાવ્યો. શહેરના કેડવાવાડીમાં નંબર પ્લેટ વગરની કારે 3 વાહનોને અડફેટે લીધા. બેફામ ડ્રાઇવિંગ કરી કાર ચાલકે એક બાદ એક 3ને ટક્કર મારી. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા, જેમાં ગલીમાં નંબર પ્લેટ વગરની એક કાર આવતી દેખાય છે. કાર પૂર ઝડપે આવીને ગલીમાં સામેથી આવતા 3 વાહનોને એક બાદ એક ટક્કર મારી. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. અકસ્માતમાં એક વ્યક્તિને પગમાં ગંભીર રીતે ઇજા પણ પહોંચી. ઘાયલ લોકોને સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. તો બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ભાગી ગયો. જો કે કાર ચાલકની તસવીર કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી છે. આ તરફ દ્વારકા નજીક હાઈવે પર બસનો ગોઝારો અકસ્માત થયો. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો મોડી રાત્રે ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા. એ દરમિયાન દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા, ત્યારે દ્વારકાથી અંદાજે 15 થી 30 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલ ગોલાઈ પાસે આ ઘટના બની હતી. કુરંગા ચોકડીના ભયજનક વળાંકમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને અકસ્માત સર્જાયો. 15 થી 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ. લોકોમાં ભય સાથે દોડધામનો માહોલ પણ છવાયો હતો. પહેલા બતાવીએ સુરતના આ દ્રશ્યો, જ્યાં એક મહિલા એક પુરુષને ધડાધડ લાફા ઝીંકી રહી છે. પહેલી નજરે લાગશે કે જાણે કોઈ ઘરની વાત રસ્તા પર આવી ગઈ હશે, પણ ના, એવું નથી. જેને માર મારવામાં આવી રહ્યો છે તે તો બસનો ડ્રાઈવર છે. જ્યારે મહિલા રસ્તા પરથી પસાર થતી હતી, ત્યારે વાહન યોગ્ય રીતે ચલાવવાને લઈ બસ ડ્રાઈવર અને આ મહિલા વચ્ચે બોલાચાલી થઈ. બસ ડ્રાઈવરે મહિલાને સીધા રસ્તે વાહન ચલાવવા ટકોર કરી, તો મહિલા વિફરી ગઈ. એક બાદ એક લાફા ઝીંકવા લાગી. અડાજણથી જતી વખતે બસ ડ્રાઈવર સાથે આ ઘટના બની. વાત તો એ પણ જાણવા મળી છે કે મહિલાને બચાવવા જતા બસ ડ્રાઈવરે બ્રેક મારી હતી, પણ અહીં તો ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ ઘડાયો. એટલું જ નહીં, અન્ય 2 યુવતીઓ પણ બસ ડ્રાઈવર સાથે ઝપાઝપી પર ઉતરી આવી ને ગાળાગાળી કરવા લાગી.
હવે સુરતની બીજી એક ઘટના જોઈ લો। આ મારામારીની ઘટના વેસુ વિસ્તારની છે। વેસુ સુમન આવાસમાં મોડી રાત્રે મારામારી થઈ। બહારથી આવેલા શખ્સોએ અહીં રહેતા લોકો સાથે છૂટા હાથની મારામારી કરી। મહિલાઓ બચાવમાં પડતા તેમની પણ શરમ ના ભરી ને અસામાજિક તત્વો સાથે આવેલા લોકોએ અહીંના રહીશોને ધીબી નાખ્યા। જાણવા મળ્યા મુજબ બિલ્ડિંગમાં મેન્ટેનન્સના પૈસા બાબતે ઝઘડો થયો હોવાનું અનુમાન છે। થોડા દિવસ પહેલા સુરતના લિંબાયતમાં પોલીસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી તેમનું સરઘસ કાઢ્યું હતું। તેમ છતાં પણ આવારા તત્વો ન સુધર્યા તે ન જ સુધર્યા। ફરી એક વખત સુરતમાં દાદાગીરી કેમેરામાં કેદ થઈ। જોઈ લો સુરતના લિંબાયતના તોફાની તત્વોને જેમનો આતંક કેમેરામાં કેદ થયો છે। લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોકની પતરાની ચાલ પાસે મારામારીની આ ઘટના છે। લાકડાના ફટકા સાથે લઈને લોકો બીજાને ધમકાવતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સવાલ પણ એ થઈ રહ્યો છે કે શું આ લોકોને પોલીસનો સહેજ પણ ડર નથી? આ તરફ અમદાવાદ ગીતા મંદિરમાં પાણી વેચવા બાબતે ફેરિયાઓએ કિન્નર સાથે ઝપાઝપી કરી। બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર 16 પર પાણીની બોટલ વેચવા બાબતે ફેરિયા અને કિન્નર વચ્ચે માથાકૂટ થઈ। ફેરિયાઓ લાકડી, દંડા, લોખંડની પાઇપ લઈને મારવા દોડી આવ્યા। આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ત્યારબાદ મામલો કાગડાપીઠ પોલીસ સ્ટેશને પહોંચ્યો। આ તરફ થોડા દિવસ પહેલા વડોદરાની MS યુનિવર્સિટી પણ સમરાંગણમાં ફેરવાઈ ગઈ હતી। યુનિવર્સિટી પરિસરમાં ABVP અને AGSU સંગઠન વચ્ચે છૂટા હાથે મારામારી થઈ। જાતિ વિષયક ટિપ્પણીને લઈને બે જૂથ સામસામે આવી ગયા। 50 થી 60 વિદ્યાર્થીઓ એકબીજાને મારતા રહ્યા અને ગાર્ડ તમાશો જોતો રહ્યો। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા સમાધાન થયું। તો રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક બે ભાઈઓ પર 6 થી 7 લોકોએ હુમલો કર્યો। રાત્રે બે ભાઈઓ પર 6-7 જેટલા શખ્સો તૂટી પડ્યા। કોઈ બાબતે ઝઘડો થતા બબાલ થઈ। જાહેરમાં મારામારી થતા દહેશત ફેલાઈ। લોકો પણ તમાશો જોતા રહ્યા, પરંતુ આ યુવાનોને બચાવવા માટે કોઈ પણ વચ્ચે ન પડ્યું। અમરેલી લેટરકાંડમાં હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસની આ મામલે એન્ટ્રી થઈ છે ને પહેલા પરેશ ધાનાણીએ રાત્રે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ કરવા આવેલી પોલીસને અટકાવીને હવે બીજા દિવસે જેનીબેન ઠુમર મેડિકલ ચેકઅપ દરમિયાન પાયલ ગોટી સાથે જોવા મળ્યા। પાયલ ગોટીએ હવે મેડિકલ ચેકઅપ કરાવવા નનૈયો ભણ્યો છે અને SIT તપાસને પણ નકારી છે। ત્યારે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે। લેટરકાંડ મામલે પરેશ ધાનાણીની થઈ એન્ટ્રી। 70 વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો। તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો? એ સવાલ છે। માનની કૌશિકભાઈ, એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા માર્યા? એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે। દીકરીને ન્યાય નહીં અપાવો તો આવતીકાલે 24 કલાકના પરેશભાઈ ધરણા કરવાના છે। એ પોલીસ એ જવાબદાર પદાધિકારીઓ જો પર્દાફાશ નહીં કરો તો ત્યાર પછીની રણનીતિ પરેશભાઈ જણાવશે। મેડિકલ ચેકઅપ મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા। એક્ઝામિનેશન ક્યારે કરો છો? તો 10 દિવસ પછી 7મી તારીખે। આટલા દિવસો બાદ કેમ મેડિકલ ચેકઅપ? આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા, ત્યાં સુધી તો કંઈ ન દેખાણું। મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ। પાટીદાર દીકરીને પોલીસે 8 વખત પટ્ટા માર્યા। 7 થી 8 વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક PI મેડમ કરીને છે, એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ। LCB ના એક મેડમ કરીને છે PI। કોણ કરી રહ્યું છે રાજકીય તમાશો? હવે એવું લાગી રહ્યું છે કે પાટીદાર દીકરી પાયલ ગોટીના મામલે રાજકીય ધમાસાણ સર્જાશે। આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી મોડે જાગ્યા, પણ હવે ખૂબ આક્રમક થતા જોવા મળી રહ્યા છે। અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર છે।
પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતા તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ, જે એસઆઈટીની ટીમ દ્વારા 7 જાન્યુઆરીએ મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા. પોલીસે એકની એક ભૂલ ફરીવાર કરી. યુવતીને રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઈ જતા પરેશ ધાનાણીએ રસ્તામાં પોલીસની ગાડી અટકાવી. મોડે સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. સાંજે પાયલે મેડિકલ ચેકઅપ કરાવવા ઇનકાર કર્યો. આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા, ત્યાં સુધી તો કંઈ ન દેખાણું. મંગળવારે પાયલ ગોટીના કુરિયર કરતા સીસીટીવી વાયરલ થતા ખળભળાટ મચ્યો, જેમાં પાયલ ગોટી કુરિયર ઓફિસ જઈને ગાંધીનગર, કમલમ તથા દિલ્હી ખાતે કુરિયર કરતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સીસીટીવીમાં અવાજ પણ સંભળાઈ રહ્યો છે. લેટરકાંડ મામલે પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસે માર માર્યાના આક્ષેપ કર્યા હતા, જે બાદ અમરેલી જિલ્લા પોલીસ વડાએ આ મામલાની તપાસ માટે ટીમની રચના કરી, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો. પાયલ ગોટીએ રિમાન્ડ દરમિયાન પોલીસે પટ્ટાથી માર માર્યાનો આરોપ લગાવ્યો. આ મુદ્દે પોલીસ પાયલ ગોટીના ઘરે પહોંચી મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલને સાથે લીધી, પરંતુ સાંજના 7:45 વાગે અધ વચ્ચે પાયલે મેડિકલ ચેકઅપ કરવાનો ઇનકાર કર્યો. અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા. ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો. જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા. અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસ પાયલ ગોટીને રાત્રે જ તેના ઘરે મૂકી ગઈ. બાદમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ધરપકડથી લઈ અત્યાર સુધી શું થયું તે અંગે નિવેદન નોંધવામાં આવ્યું. પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસવાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા. ત્યાં મને મૂકી ગયા. પછી તો પાછી સવાર થઈ ગઈ. પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા. પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી. ત્યારે મને એક મીન્સ કે એક રૂમ હતી, એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર, એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી આ સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા, એણે મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. જ્યારે બીજા દિવસે મેડિકલ ચેકઅપ કરવા માટે આવેલી પાયલ ગોટી સાથે તેમના વકીલ સહિત કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર પણ હાજર જોવા મળ્યા. એડવોકેટ